આપ સૌ જાણો છો તે પ્રમાણે ધોરણ 12 આર્ટ્સમાં ભૂગોળ વિષય છે. ભૂ એટલે કે પૃથ્વી અને ગોળ, ભૂગોળ. ભૂગોળનો માનવ સાથેનો અભ્યાસ કરવાનું આ એક ચેપ્ટર છે અને તેનો પરિચય આ ચેપ્ટરની અંદર કરાવડાવવામાં આવેલો છે. ધોરણ 11ના ભૌતિક ભૂગોળના વિષયમાં તમે વિસ્તૃત જાણકારી આપણે લોકોએ બધાએ પ્રાપ્ત કરી જ છે. એક ખૂબ જ રસપ્રદ વિષય છે. રસપ્રદ વિષય એના પરથી કહી શકાય કે ભૂગોળની અંદર જે કંઈ આપણે જે માર્ક આવે છે ને, સૌથી વધારે અને સારા એવા માર્ક જો બોર્ડની અંદર જો ખેંચવા હોય તો આ ભૂગોળ જ વિષય એવો છે. અત્યાર સુધી આપણે વિશ્વનું ધોરણ 11ની અંદર વિશ્વના ને એના ભૂગોળ અને પ્રાકૃતિક રચનાને એના વિશે અભ્યાસ કરતા હતા. પણ હવે આપણે માનવનો ભૂગોળ સાથે સંબંધ, માનવનો પ્રકૃતિ સાથેના સંબંધ વિશેની આપણે અહીં ચર્ચા કરીશું. 1 માર્ક માટેનો પહેલો જ પ્રશ્ન બોર્ડની અંદર પૂછાઈ જાય છે કે ભૂગોળ એ પૃથ્વી વિશેનો પદ્ધતિસરનું અભ્યાસ કરતું એક વિજ્ઞાન છે. પૃથ્વી વિશેનો કેવો પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તેની અંદર પ્રાકૃતિક વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાન, પ્રકૃતિ એટલે કે જે કુદરત દ્વારા નિર્માણ પામેલી છે તે, અને સામાજિક એટલે જે માનવી દ્વારા નિર્માણ પામેલી છે તે, બંનેનો સમન્વય કરીને એ માનવ ભૂગોળનો જન્મ થયો. યથાર્થતા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. 2 અભિગમથી પ્રાપ્ત કરી શકાય છે માનવ ભૂગોળનો પરિચય. તો એની અંદર છે નંબર 1 છે પદ્ધતિસરનો અભિગમ અને બીજો છે પ્રાદેશિક અભિગમ. પદ્ધતિસરનો એટલે 1 2 3 4 ગણીએ તેમ પ્રાદેશિક એટલે તે પ્રદેશમાં જઈને આપણે તેના વિશેનો અભ્યાસ કરવામાં આવે તે. ખૂબ જ સારું એવું ચેપ્ટર છે. ઘણા સારા એવા માર્ક આની અંદર આવે છે. માનવ ભૂગોળ એ હ્યુમન, માનવ એટલે કે હ્યુમન કહેવાય ને ભૂગોળ એટલે જિયોગ્રાફી કહેવાય. પદ્ધતિસરની અભિગમની વિષય શાખા છે. પહેલે જ કીધું એ માનવ અને ભૂગોળની વાત થઈ એટલે માનવી અને પ્રકૃતિ વચ્ચેનો પરિવર્તનશીલ પ્રક્રિયા જે સાંસ્કૃતિક લક્ષણો ઉદ્ભવે છે માનવીને પ્રકૃતિ વચ્ચેના સંબંધના કારણે, અને તેના કારણે જ તેનો અભ્યાસ કરવામાં આવેલો છે. શાની અંદર અભ્યાસ કરવામાં આવેલો છે? આ માનવ ભૂગોળની અંદર અભ્યાસ કરવામાં આવેલો છે. બીજો જે કંઈ એક પ્રશ્ન આવે છે બોર્ડની અંદર દરેક 2 વર્ષે તરત જ રિપીટ થતો હોય છે કે સંશોધન યુગ. સંશોધન યુગ 15મી સદીના ઉત્તરાર્ધથી 1 માર્ક માટેનો આઈએમપી પ્રશ્ન, 1 માર્ક માટેનો આઈએમપી પ્રશ્ન છે કે 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે. એટલે માનવી અને પર્યાવરણ વચ્ચે જે સંશોધન થયું તેનો યુગ કહેવામાં આવે છે. એ દરમિયાન શોધ પ્રવાસો એટલે કેટલાક ભૂગોળવેત્તાઓ અને કેટલાક નાગરિકોએ અન્ય દેશોમાં ગયા, તે પ્રદેશોની વિસ્તૃત માહિતી એકઠી કરી, નકશા નિર્માણમાં તેનો કાર્યનો ઉપયોગ થયો. શું અત્યારે આપણે એમ માનીએ કે ભાઈ અત્યારે આ જે નકશાઓ તૈયાર થયા છે તે શું પહેલેથી જ હતા? ના. આ જે શોધ પ્રવાસો કરવામાં આવ્યા ને અને વિશ્વના જુદા જુદા પ્રદેશોની માહિતી એકઠી કરવામાં આવી તેના કારણે થયું. વૈજ્ઞાનિક ઢાંચામાં વર્ગીકૃત કર્યું અને તેના પરિણામે ભૂગોળ વિષય ઉત્પન્ન થયો. શરૂઆતનો જે કંઈ વિડીયો છે તેમાં એક તમે ફોટો જોયો, ના જોયો હોય તો ફરીથી જોઈ લેજો. એની અંદર મેં જે ફોટો બતાડેલો છે ને એ ફોટો છે બર્નાર્ડ વેરેનિયસનો. બીજો એક પ્રશ્ન આઈએમપી પ્રશ્ન છે 1 માર્ક માટેનો કે બર્નાર્ડ વેરેનિયસે તેના પુસ્તક જિયોગ્રાફિયા જર્નાલિઝમમાં 2 વિભાગ દર્શાવ્યા. એટલે એવું કહેવામાં આવે છે કે બર્નાર્ડ વેરેનિયસે કયું પુસ્તક લખ્યું? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે જિયોગ્રાફી જર્નાલિઝમમાં. અને તેમના દ્વારા કયા 2 વિભાગ દર્શાવવામાં આવે? સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ. શબ્દો પરથી જ ખબર પડે. સામાન્ય એટલે આપણી આગળ પાછળ જે કંઈ સામાન્ય દેખાતું હોય, સામાન્ય એટલે કોણ? પ્રકૃતિ દેખાતી હોય, જેની અંદર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો ને બધું આવી જતું હોય. આમ સામાન્ય ભૂગોળમાં સમગ્ર પૃથ્વીને એક એકમ તરીકે સ્વીકારીને તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવે છે. આ ફરીથી પાછો 1 માર્કનો પ્રશ્ન આવ્યો કે સામાન્ય ભૂગોળ કોને કહેવામાં આવે? તો સમગ્ર પૃથ્વીને એક એકમ તરીકે સ્વીકારીને તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવે છે. આ બીજું આવ્યું કે જે બર્નાર્ડ વેરેનિયસે દર્શાવ્યું વિશિષ્ટ ભૂગોળ. વિશિષ્ટ ભૂગોળ એટલે શું? જુદા જુદા પ્રદેશો એટલે કે ભારત થયો, ઉત્તર અમેરિકા થયો, દક્ષિણ અમેરિકા થયો, રશિયા થયો, ચીન, એ જુદા જુદા પ્રદેશો અને ત્યાંના માનવ જીવનનો અભ્યાસ કરવામાં આવે. સીધી જ વસ્તુ છે કે અત્યારે જે કોરોના થયું છે તો આ ભારતની અંદર જે લોકો જેવી જીવનશૈલી છે કે વધારે લોકો શાકાહારી છે, પણ ચીનના લોકો કેવા છે? ચીનના લોકો વધારે માંસાહારી છે. એટલે કે તેમનું માનવ જીવનનો અભ્યાસ કરવામાં આવ્યો. ક્રમશઃ તેમનો વિકાસ થયો અને માનવીની મૂળભૂત જરૂરિયાતો તરીકે, મૂળભૂત જરૂરિયાતો કઈ ભાઈ?
અત્યારે જે લોકડાઉનમાં આપણાને કઈ કઈ વસ્તુ એ મૂળભૂત જરૂરિયાતો થઈ કઈ થઈ કે ભાઈ ખોરાક, વસ્ત્ર ને રહેઠાણ, એ 3 વસ્તુઓની મુખ્ય છે જે કુદરતી પરિબળો પર અસર કરે છે. આ માનવ ભૂગોળમાં માનવ અને કુદરતી પરિબળોની પરસ્પર અસર, હું અત્યારે જે આખા પાઠ સુધી જે કંઈ તમને કહેવાનો છું ને એની અંદર 2 જ વસ્તુ આવવાની છે કે માનવી અને કુદરતી પરિબળોની પરસ્પર થતી અસરનો અભ્યાસ કરવામાં આવે છે. માનવી અને કુદરતી પરિબળો. માનવના ભૂગોળમાં માનવ એ કેન્દ્ર સ્થાને છે. સીધી વસ્તુ છે ને, ઘર હોય તો ઘરની અંદર જે વડીલ હોય એ મુખ્ય હોય, તો માનવ ભૂગોળમાં કોણ મુખ્ય થયું? માનવ થયું. 1 માર્ક માટે પાછો બીજો સવાલ થાય કે માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો માનવ ભૂગોળમાં માનવ એ કેન્દ્ર સ્થાને છે. માનવીના નિવાસસ્થાનના વિસ્તારના આધારે તેની પ્રવૃત્તિ નક્કી થાય છે. વાત તો ખરી ને કે જે લોકો મેદાનમાં રહેતા હોય એ લોકો ખેતી પાકને એનો વ્યવસાય વધારે થતો હોય, ત્યાં આગળ જે પશુઓ પાળવામાં આવે એ પશુઓ એ અલગ હોય, જ્યારે પર્વતીય વિસ્તારના પશુઓ પણ અલગ હોય. હું એમ કહું કે રેન્ડિયર એ મારે ત્યાં કે મારે પંચમહાલ કે મહીસાગરની અંદર રેન્ડિયર હું પાળું, પણ એ રેન્ડિયર ના પાળે, એ એનો પ્રોપર વિસ્તાર છે, તેની પ્રવૃત્તિ નક્કી થઈ. મેદાનો એ આ જ ઉદાહરણ આવ્યું કે મેદાની પ્રદેશોમાં વસતી માનવી ખેતી પ્રવૃત્તિ કરે છે. જંગલમાં રહેતો તો માનવી, તો માનવી જંગલની પેદાશોને એકઠી કરે છે. સમુદ્ર કિનારે રહેતો મત્સ્યાની પ્રવૃત્તિ કરે છે. આમ એટલે કે જ્યાં આગળ માનવી રહે છે એની અંદર કંઈ કશી માથાકૂટ નથી, પરંતુ ક્યાં આગળ છે કે ભાઈ માનવી જ્યાં આગળ રહે છે ને ત્યાં સાથે એ ભેગો થઈ ગયો, પોતાની પ્રવૃત્તિ એ રીતે કરતો થઈ ગયો. એટલે કેવું કીધું, માનવી અને પર્યાવરણ વચ્ચેના આંતરસંબંધોથી ઉદ્ભવતી પ્રવૃત્તિનું ભૂગોળનું અભ્યાસ ક્ષેત્ર તૈયાર થયું. એટલે ભૂગોળમાં કઈ કઈ પ્રવૃત્તિઓ થવા લાગી કે માનવી અને પર્યાવરણ વચ્ચે જે કંઈ આંતરસંબંધો ઉદ્ભવ્યા એની અભ્યાસ ક્ષેત્ર તૈયાર થયું ને એનો આપણે અત્યારે અભ્યાસ કરીએ છીએ. ફરીથી પાછો પેલો ફોટો બતાડ્યો તો બર્નાર્ડ વેરેનિયસનો હતો. આ બાબત ધ્યાનમાં રાખીને વિષય વસ્તુને તેને 3 પેટા વિભાગમાં, આ પણ પાછો 1 માર્ક માટેનો મેઇન પ્રશ્ન છે. શું છે કે ભાઈ ખગોળ વિષયક લાક્ષણિકતાઓ, સ્થળીય લાક્ષણિકતાઓ અને માનવીય લાક્ષણિકતાઓ. આના માટે તો જો તમે અહીં જો વિડીયોની અંદર જો મારો જો હાથ જોશો ને તો એની અંદર એવું દેખાશે, એની અંદર થોડુંક એવું દેખાશે કે આ વિડીયોની અંદર કે જો અહીંયા ખગોળ એટલે શું? ખગોળ એટલે શું? ઉપર બાજુ જોવાનું, ઉપર બાજુ ખગોળ વિષયક લાક્ષણિકતા. સ્થળીય એટલે શું? જમીન દેખવાની. અને અવકાશ અને જમીનની વચ્ચે કોણ છીએ આપણે? આપણે માનવો છીએ. એટલે કે 3 વસ્તુ તમને એક્ઝેક્ટ યાદ રહી ગઈ કે ખગોળ વિષયક લાક્ષણિકતાઓ, સ્થળીય લાક્ષણિકતાઓ અને માનવીય લાક્ષણિકતાઓ. આગળનું વાત કરીએ કે ભૂગોળ એ સંકલિત એટલે કંઈક ભેગું તો કરવું પડે ને, તો જ તે વિજ્ઞાન બને. વિજ્ઞાન છે. ભૂગોળ એ પૃથ્વીની સપાટી પર આવેલા વિભિન્ન તત્વો અને પાસાઓનો માનવીના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. એટલે પૃથ્વીની સપાટી પર જે કંઈ વસ્તુઓ છે અને તેની અંદર માનવીએ કેવી રીતે પોતાનું અનુકૂલન સાધે છે તેનો જ અભ્યાસ એ માનવ ભૂગોળમાં કરવાનો છે. માનવી જ્યાં આગળ રહે છે ત્યાં આગળ તેનો જ ઉપયોગ કરશે. જો એ જંગલમાં રહેતો હશે તો એ કંઈ જંગલમાં રહેતો માનવી એ કંઈ વધારે પડતો પેલો સિમેન્ટ કે એના ઘર નહીં હોય કે ઈંટના ઘર નહીં હોય, પણ તે જંગલમાંથી મળતી વસ્તુનો ઉપયોગ કરીને પોતાનું ઘર બનાવતો હશે. એટલે જ આ વાક્ય કે પૃથ્વી સપાટી પર પ્રાપ્ત થતા બધા જ તત્વો તેમની ઉત્પત્તિના આધારે 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક પ્રાકૃતિક અને ભૌતિક, અને બીજું માનવી અને સાંસ્કૃતિક. 2 જ ભાગ પડી ગયા ને ભાઈ. કે શું કહે? પ્રાકૃતિક એટલે કે પર્યાવરણ દ્વારા નિર્માણ પામેલી વસ્તુઓ, માનવી એટલે માનવી દ્વારા જેની અંદર સમાજ આવે. આ તત્વોના આધારે ભૂગોળની 2 શાખાઓ વિકસી છે. કયા 2ના આધારે વર્ગોમાં વહેંચ્યા? પ્રાકૃતિક અને ભૌતિક તત્વો અને માનવી અથવા તો સાંસ્કૃતિક તત્વોના આધારે. એક પ્રાકૃતિક ભૂગોળ અને માનવી ભૂગોળ. હજુ પણ હું કહું છું કે આ પાઠની અંદર જ્યાં સુધી આ પાઠ ચાલશે ત્યાં સુધી ફક્ત 2 જ વસ્તુનો અભ્યાસ કરવાનો આવે છે. કયા બેનો જ અભ્યાસ કરવામાં આવે છે કે પ્રકૃતિ એટલે કે કુદરત થયું અને તેની અંદર રહેતો માનવી એનો અભ્યાસ કરે છે. આગળ વાત કરીએ તે પ્રમાણે 19મી સદીમાં 19મી સદી એટલે કઈ સદી કહેવાય? 1901 થી 2000 કહેવાય? ના, 20મી સદી કહેવાય. પરંતુ 19મી સદી એટલે એ સદી કહેવાય કે 1801 થી 1900 સુધી વચ્ચેનો સમયગાળો, જેમાં પ્રાકૃતિક ભૂગોળ અને ભૂસ્વરૂપીય ભૂગોળ નામની શાખાનો વિકાસ થયો. ભૂસ્વરૂપીય ભૂગોળ એટલે જે આપણે 11માં ભણી ગયા તે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો ને તેની પ્રતિક્રિયા રૂપે કેટલાક ભૂગોળવિદો એ માનવી અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ કર્યો.
હજુ દેખો અત્યાર સુધી જ્યાં સુધી મેં આ પાઠની શરૂઆત કરી ત્યાંમાં પ્રકૃતિ જ આવે છે, માનવી જ આવે છે, અને આખા પાઠની અંદર પ્રકૃતિને માનવી આ બંને વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવામાં આવ્યો. ઓકે, અભ્યાસને મહત્વ પ્રાપ્ત થતું ગયું. પ્રાણી વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવામાં આવ્યો. પરિણામે માનવ ભૂગોળ શાખાનો ઉદ્ભવ થયો. ભાઈ, કઈ શાખાનો ઉદ્ભવ થયો? માનવ ભૂગોળ શાખાનો ઉદ્ભવ થયો. પારસ્પરિક સંબંધોનો અભ્યાસ. કયો પારસ્પરિક સંબંધ? કે માનવી અને પ્રકૃતિ વચ્ચેનો પરસ્પર સંબંધ. અને છેલ્લું એક એવું વસ્તુ થઈ કે માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ. એ માનવીના ભૂગોળનું પ્રથમ સોપાન છે. પ્રથમ સોપાન એટલે કેવું? પ્રથમ સોપાન એટલે પૃથ્વીનો અભ્યાસ. માનવીના ઘર તરીકે પૃથ્વી. માનવી ક્યાં રહે છે? એને ગમે ત્યાં રહેવું હોય, એને અમેરિકામાં જવું હોય કે ગ્રીનલેન્ડમાં જવું, કે ઓસ્ટ્રેલિયામાં જવું, કે એન્ટાર્કટિકા ખંડમાં જવું હોય, પણ એ ક્યાં છે? પૃથ્વી ઉપર જ છે ને. એટલે કે પ્રથમ સોપાન એ પૃથ્વીનો અભ્યાસ. પૃથ્વીનો અભ્યાસ એ માનવ ભૂગોળનું પ્રથમ સોપાન છે. આની અંદર 3 બાબતો, માનવ ભૂગોળ એ 3 બાબતોના અભ્યાસને મહત્વ આપે છે. કેટલી બાબતોના અભ્યાસના? જુઓ અહીં આગળ આપણા ધોરણ 12નું પહેલા ચેપ્ટરનું પહેલું પેજ અહીં પૂર્ણ થયું. થોડુંક રિવિઝન તમને કરાવી દઉં, બરાબર? કે શું પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન ભૂગોળ એ કોના વિશેનું પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન? જે આગળ ભણી ગયા તેમ પૃથ્વી વિશેનું. ચલો, બીજો પ્રશ્ન એવો આવ્યો કે ભાઈ 2 અભિગમથી કયા 2 અભિગમથી પ્રાપ્ત થાય છે? તો પદ્ધતિસરનો અભિગમ અને પ્રાદેશિક અભિગમ. આગળ વાત કરીએ કે બીજો એક પ્રશ્ન આવ્યો કે સંશોધન યુગ કોને કહેવામાં આવે? 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદી સુધીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે. બર્નાર્ડ વેરેન્યસે કયું પુસ્તક લખ્યું? બર્નાર્ડ વેરેન્યસે જિયોગ્રાફી ઓફ જર્નાલિઝમ નામનું પુસ્તક લખ્યું. પાછા એમણે કયા 2 વિભાગો દર્શાવ્યા છે? તો સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ દર્શાવ્યું છે. બંનેની વ્યાખ્યા આવી ગઈ, જે એક માર્ક માટે પૂછાય છે. આખી વસ્તુમાં ફક્ત એક જ વસ્તુ છે કે ભાઈ શું છે કે પ્રકૃતિ અને માનવી વચ્ચેના અભ્યાસને મહત્વ આપવામાં આવ્યું છે. તમે આ આખો વિડીયો તો તમે જોવાના જ છો, પરંતુ લોકડાઉનની અંદર જો તમને જો ટેક્સ્ટ બુકની જો વ્યવસ્થા ના થઈ હોય તો આ જે વિડીયો જે હું મૂકવાનો છું ને એની નીચે જ એક ટેક્સ્ટ બુકની PDF ફાઇલ મૂકવાનો છું, જે તમે ક્લિક કરશો એટલે એ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકશો. બીજી એક વસ્તુ એવી કહેવી છે કે જ્યારે હું અપલોડ કરું ને પછીથી જો કોઈકને જો પ્રશ્ન હોય તો હું એ 9 થી 10ની અંદર તમને YouTube ઉપર કોઈ પણ પ્રશ્ન હોય તો એની જાણકારી તમને આપીશ. બીજું, જો મારી સાથે જોડાયેલા છો તમે તો YouTube ઉપર આ ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને બીજી વસ્તુ કે તમને જો કોઈ પણ ડાઉટ હોય તો આજે ડિસ્ક્રિપ્શન છે એની અંદર મારો ફોન નંબર આપેલો છે, અને તે ઉપરાંત પણ યુટ્યુબની અંદર તમે મને પ્રશ્નો પૂછી શકશો કોમેન્ટ કરીને, તો હું તરત તેનો તમને જવાબ આપીશ. રોજ હું હવે તમને આ એક પેજ, એક મુદ્દો એ તમને તમારી સમક્ષ હું મૂકીશ, જે ઘણું બધું અનુકૂળ રહેશે. બીજું, ફરીથી રિવિઝન માટે કહી દઉં કે ભૂગોળના વિષય વસ્તુને 3 પેટા વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે: ખગોળ વિષયક લાક્ષણિકતાઓને, સ્થળીય લાક્ષણિકતાઓ અને માનવીય લાક્ષણિકતાઓ. 2 વિભાગ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે, એવા 2 વિભાગ છે. ભૂગોળની શાખાઓ કયા 2 વિભાગમાં વહેંચવામાં આવી છે? તો પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળ. ઓકે, આ પહેલું પેજ આપણું અહીં પૂર્ણ થાય છે. હવે આપણે બીજા પેજ વિશે હવે આપણે પાછી શરૂઆત કરીએ. પ્રાકૃતિક તત્વો તથા માનવ જગત વચ્ચેનો સંબંધ. પ્રાકૃતિક તત્વો એટલે ફરીથી પાછી વાત જ આવી કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો, નદીઓ વગેરે. અને માનવ જગત એટલે માનવી જે આ પ્રકૃતિ સાથે સંબંધિત છે તે બંને વચ્ચેનો સંબંધ. તમને એમ પણ હું કહું કે જ્યાં આગળ જે પ્રદેશની અંદર લોકો જો રહેતા હોય તો તેમનો પહેરવેશ પણ અલગ જ હોય. ઉદાહરણ તરીકે આપણે આપણું ગુજરાત જ જોઈ લઈએ, જો દાહોદ બાજુનું આપણું પંચમહાલ, મહીસાગર જોઈએ અને સૌરાષ્ટ્ર, ત્યાંનો પહેરવેશ પણ અલગ થઈ જાય, એમની બોલી પણ અલગ થઈ જાય. તે ઉપરાંત માનવી પ્રવૃત્તિનું સ્થાનિક વિતરણ અને તે પ્રવૃત્તિઓ હોવા પાછળના કારણો. વસ્તુ એક થઈ કે આપણે અત્યારે પંચમહાલ અને દાહોદમાં રહીએ છીએ તો કંઈ મત્સ્ય પ્રવૃત્તિ ના ચાલે, પણ દરિયા કિનારે બોમ્બે કે ગોવાની જો વાત થતી હોય તો ત્યાં આગળ આ મત્સ્ય પ્રવૃત્તિ થતી
થતી હોય એટલે કે બીજો મુદ્દો કયો છે કે માનવીની પ્રવૃત્તિનું સ્થાનિક વિતરણ. એટલે ત્યાં આગળ જો જંગલમાં રહેતો હોય તો વનીલ પેદાશોને એકઠી કરવાની તે પ્રવૃત્તિ કરતો હોય. બીજી વસ્તુ છે વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં સામાજિક અને આર્થિક ભિન્નતાઓ, જ્યાં આગળ પ્રાકૃતિક સંપદાઓ, પ્રાકૃતિક પર્યાવરણ અને આ સંપદાઓની જ વાત કરીએ, કુદરતી સંપત્તિની જ વાત કરીએ, કુદરતી સંસાધનોની વાત કરીએ, જ્યાં આગળ તે વધારે છે ત્યાં આગળ વિકાસ સારો થયો છે, જ્યારે બીજા આ દેશોની અંદર વિકાસ સારો થયેલો નથી, તેવું આપણે સારી રીતે જાણી શકીએ છીએ. ફકરો બદલાયો છે અને એની અંદર એવી વાત થાય છે કે માનવીની બધી જ વિકાસાત્મક ગતિવિધિઓ પર ભૌતિક પર્યાવરણની અસર થાય છે. કોરોના આવ્યું, હવે કોરોનાના લીધે માનવી કશું કરી શકવાનો છે નથી કરી શકવાનો, એટલે બધી જ વિકાસાત્મક ગતિવિધિઓ એ ભૌતિક પર્યાવરણ પર અસર કરે છે અને ભૌતિક પર્યાવરણ સાથે અનુકૂલન સાથેને સાંસ્કૃતિક પર્યાવરણની રચના થાય છે. વસ્તુ એવી થઈ માનવી ભલે ગમે ત્યાં રહેતો હોય પણ તેની સંસ્કૃતિ કેવી છે તેના પર આધાર રહીને જ તેનો પહેરવેશ, ખોરાક અને રહેઠાણની રચના થાય છે. માનવી અને પર્યાવરણ વચ્ચેના સંબંધો, આંતર સંબંધો ગતિશીલ હોય છે એટલે સતત બદલાયા કરે છે. સીધી વસ્તુથી કે ભાઈ આપણા 22મી મે લોકડાઉન શરૂ થયું અને એ લોકડાઉન પહેલાંની જિંદગી અને લોકડાઉન પછીની જિંદગી એ પર્યાવરણનો સંબંધ જ થયો કે પ્રાકૃતિક તત્વો અને માનવના જગત વચ્ચેનો સંબંધ, સાંસ્કૃતિક પર્યાવરણના ઉદ્ભવ થવાના કારણો, વિશ્વના જુદા જુદા પ્રદેશોની સામાજિક અને આર્થિક ભિન્નતાઓ, બધી જ વસ્તુ આ જ કહે છે કે માનવી, પ્રકૃતિ, કુદરતી તત્વો અને પ્રકૃતિ અને કુદરતી તત્વો વચ્ચેનો સંબંધ કોણ બનાવે? માનવી. પાસાઓનો ઉદ્ભવ ભૂગોળ દ્વારા થાય છે. પ્રકૃતિ અને માનવ અવિભાજ્ય તત્વો છે એટલે પ્રકૃતિ અને માનવ, આપણે માનવ છીએ, આપણે પ્રકૃતિ વગર કશું શક્ય બનવાનું જ નથી. સમગ્ર દ્રષ્ટિએ આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે જીન બ્રુન્સે. બોર્ડની પરીક્ષામાં 1 માર્ક માટે પૂછાય છે પાછી વ્યાખ્યા કે જીન બ્રુન્સ આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા કહો. તો સીધી વસ્તુ થઈ, માનવી એ પૃથ્વીની સપાટી પર રહે છે એટલે માનવીનો અભ્યાસ કરવાનો કોનો છે? એવા તત્વોનો અભ્યાસ કરવાનો છે જેના પર માનવીની ક્રિયા પ્રતિક્રિયાઓ પ્રભાવિત થાય છે. એટલે વસ્તુ એવી થઈ, માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે. ફરીથી સાંભળજો, માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. આગળની વાત કરીએ, પેજ આગળ વધારીએ. પેજ આગળ વધારતા વખતે કેટલીક માનવ ભૂગોળની વ્યાખ્યાઓ વિશેની વાત આવી છે. ફેડરિક રેટઝેલે, કુમાર એલન સેમ્પલે આપેલી વ્યાખ્યા, પોલ વિડાલ દ બ્લાસે આપેલી, એલ્સવર્થ હન્ટિંગ્ટને આપેલી વ્યાખ્યા. માનવ સમાજ અને પૃથ્વીના પ્રાકૃતિક તત્વો વચ્ચેનું સંબંધ સંયોજિત અધ્યયન કરે છે. આ બધા જ ભૂગોળવેત્તાઓ, જેમ વિજ્ઞાનમાં વૈજ્ઞાનિકોને એમ ભૂગોળમાં ભૂગોળવેત્તાઓ આવે અને તેમણે પોતપોતાની વ્યાખ્યાઓ આપી. કોની? માનવ ભૂગોળની વાત છે એટલે પ્રકૃતિ અને માનવી વચ્ચેનો સંબંધ દર્શાવવાનો અભ્યાસ કરવામાં આવે. માનવી સમાજ અને પૃથ્વીના પ્રાકૃતિક વચ્ચેના સંબંધોનો અભ્યાસ. એલન સેમ્પલે માનવ ભૂગોળ, અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી. અસ્થિર પૃથ્વી, ભૂકંપ આવે, જ્વાળામુખી પ્રસ્ફોટન થાય. અસ્થિર પૃથ્વી, ક્રિયાશીલ માનવી, આ બધાની સામે માનવીએ લડવાનું છે. એવા પરિવર્તનશીલ સંબંધોનો અભ્યાસ એ માનવીએ કરવાનો છે. એ વ્યાખ્યા આપી છે કુમારી એલન સેમ્પલે. પોલ વિડાલ દ બ્લાસ, એમણે વ્યાખ્યા આપી, આપણી પૃથ્વીને નિયંત્રિત કરનારા ભૌતિક નિયમો તથા પૃથ્વી ઉપર રહેનારા સજીવો વચ્ચેનો સંબંધો, સંયોજિત જ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલી સંકલ્પના એટલે કે માનવ ભૂગોળ. બસ, માનવ ભૂગોળ. માનવ અને ભૂગોળ એટલે પૃથ્વી કેવી છે? ગોળ છે. માનવ અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ દર્શાવતો અભ્યાસ અહીં કરવામાં આવે છે. બીજું, ભૌગોલિક પર્યાવરણ તથા માનવીય ક્રિયાઓનો પરસ્પર સંબંધોનો અભ્યાસ. એલ્સવર્થ હન્ટિંગ્ટને માનવ ભૂગોળની વ્યાખ્યા આપી. કેવી વ્યાખ્યા આપી? ભૂગોળ અને પર્યાવરણના માનવીની ક્રિયાઓનો પરસ્પર સંબંધનો અભ્યાસ કરવામાં આવે છે. પાછું આવ્યું, બોર્ડની પરીક્ષામાં સારી રીતે સારું એવું પૂછાતું હોય છે. કેવું પૂછાતું હોય છે કે ભાઈ બે વસ્તુઓ એની અંદર આવી ગયેલી છે. આપણે આ વાત કરીએ. એરિસ્ટોટલ, બકલ હમ્બોલ્ટ વગેરેની વાત કરીએ. એરિસ્ટોટલ, બકલ, હમ્બોલ્ટ, રીટર વગેરે વિદ્વાનો ઇતિહાસ પર ભૂમિના પ્રભાવને મહત્વ આપ્યું. ઇતિહાસ પર ભૂમિનો પ્રભાવ એટલે પ્રકૃતિને મહત્વ આપ્યું. કયા 3-4 જણા? એરિસ્ટોટલ, બકલ, હમ્બોલ્ટ અને
રીટર. આ વખતનો એક પ્રશ્ન હતો, બધાની અંદર પૂછાયું હતું બકલ, હમ્બોલ્ટ અને રીટર, પણ એરિસ્ટોટલ ઘણા ઓછા લોકોને ખબર હતી. અને જે 2020ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ભાઈ ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્વ આપના. ત્યાર પછીથી રેડઝેલ આવી, કુમારી એલન સેમ્પલ આવી, ભૌતિક પર્યાવરણની ક્રિયાઓ કેવી રીતે પ્રભાવિત કરે છે તે સમજાવ્યું. તે ઉપરાંત હટિંગ્ટન, એલ્સવર્થ હટિંગ્ટન, એલ્સવર્થ હટિંગ્ટન સમાજ, સંસ્કૃતિ અને ઇતિહાસ પર આબોહવાના પ્રભાવને સમજાવ્યું. ઘણા બધા પેલા શું કહેવાય વાવાઝોડા આવે, હરિકેન આવે, બધું સંબંધ સમજાવ્યો. આ વિદ્વાનોના વિચારો પરથી સ્પષ્ટ થયું કે માનવ ભૂગોળ એ માનવ સમાજ અને તેના પર્યાવરણ વચ્ચેના સંબંધોને, આંતરસંબંધને પ્રાધાન્ય આપે છે. ચેપ્ટરનું નામ શું કીધું? માનવ ભૂગોળ, તેનો પરિચય. બસ આ જ વસ્તુ છે આખા ચેપ્ટરની અંદર. માનવ ભૂગોળના વિષય વસ્તુમાં સમયની સાથે વૃદ્ધિ અને વિસ્તાર થઈ રહ્યો છે. હવે આપણે માનવ ભૂગોળના અભ્યાસની સમજ મેળવીશું, જે આના પછીના વિડીયોમાં હું તમને કહીશ.